બોલો સ્વામિનારાયણ ભગવાનની, લક્ષ્મીનારાયણ દેવની જય, રાધારમણ દેવની જય, નારાયણ મુનિ દેવની જય, ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી આ સુરતની પવિત્ર ભૂમિમાં પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી દ્વારા સુરતના એ વિકસતા વિસ્તારમાં સુંદર મજાનું મંદિરનું નિર્માણ થાય અને હરિભક્તોના આત્યંતિક કલ્યાણ અને સુખ માટે અને આવનારી પેઢીમાં સત્સંગનો વારસો જળવાઈ રહે, સંસ્કારનો વારસો જળવાઈ રહે, આવા શુભ આશયથી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા વિધિ કરી એના 27 વર્ષ પૂર્ણ થયા. અહીંયા મિશનમાં ઘનશ્યામ મહારાજ બિરાજિત થયા, 7 વર્ષ પૂર્ણ થયા. એના પાવન ઉપલક્ષમાં આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે હું તો આજે અતિથિ તરીકે આવ્યો છું, કારણ કે લોચંબકનો પહાડ હોય અને મોટી મોટી સ્ટીમરો ત્યાંથી નીકળે, તેના ખીલાઓ છે ને ખેંચાઈને લોચુંબકને ચોંટી જાય. એમ સજીને લોહનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. તમે પારસમણી છો અને હું કાયા હેમની કરવા આવ્યો છું. એટલે પૂજ્ય ગુરુદેવ નીલકંઠ ચરણદાસજી સ્વામી, અહીંયા પૂજ્ય પ્રેમપ્રકાશ સ્વામી છે, દેવપ્રકાશ સ્વામી છે. એમના ત્રણેય સંતોના મારા ઉપર બહુ આશીર્વાદ રહ્યા છે. મારા ગુરુ ભગવતચરણ સ્વામીને હું ખાસ યાદ કરું છું આ તકે. એમની સાથેની પૂજ્ય સ્વામીની જે આત્મીયતા અને એ ગયા પછી એવો ને એવો પ્રેમ આ સંતોએ મને આપ્યો છે. હું જ્યારે આવ્યો ત્યારે સ્વામીએ કહ્યું કે જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી છે, રાજકોટના કોઠારી છે, પણ આ બધા જે પદ છે એ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી, દેવપ્રકાશ સ્વામી જેવા સદગુરુ સંતોના આશીર્વાદના ફળ રૂપે છે. આ બહુ સનાતન સત્ય. જૂના સમયમાં આ વડીલોને ખબર હશે, નાટક અથવા તો ભવાયાનો ખેલ ગામમાં આવે, નાટક ઉજવાતું હોય અને એમાં દીકરાનો દીકરો બહુ નાનો હોય, 5 વર્ષનો. હવે આમ લોકો ટોળે વળ્યા હોય, એ છોકરાને દેખાય નહીં, એટલે એના દાદા છે ને એને ખંભે બેસાડે. એ છોકરાને ખંભે બેસાડે ને ત્યારે છોકરો દાદા કરતાં 1 ફૂટ મોટો દેખાય, પણ એ મોટો નથી હો. આ વડીલોએ એને મોટો કરી દીધો. હવે તાલી તો પાડો. હા, એટલે આજે યોગાનું યોગ આમ વડોદરા અને અંકલેશ્વર સુધી આવવાનું હતું. મેં કીધું થોડો ઘણો મને એ વાણીનો લાભ મળી જાય અને દર્શન થઈ જાય, એવા હેતુથી આવ્યો હતો. તમે બધા બહુ ભાગ્યશાળી છો. હવે તમે થાકી ગયા છો કે નહીં તો હું બોલું. બોલવાનું મારે હવે ચાલુ કરવાનું છે. જો તમારે જવું હોય તો હું પૂરું કરી દઉં, અને તમારે બેહવાની શ્રદ્ધા હોય તો હું બોલું. પછી તમે કહેતા નહીં કે આ સ્વામીને કોઈને બોલાવ્યા, કારણ કે હું મારી મેતે આવ્યો છું. કારણ કે મોસાળે પ્રસંગને મા પીરસનાર હોય, આ મારા ગુરુની ઘેરે પ્રસંગ હોય ને પછી મારે આમંત્રણની જરૂર હોય. પણ જ્યારે હું અહીંયા આવ્યો અને ત્યારે પૂજ્ય ગુરુદેવ સંત મહિમાનું જે કીર્તન બોલતા હતા, મારે મારા ગુરુનું સ્મરણ કરવું છે. પ્રીતમ નામના કવિ, એનું કીર્તન છે. મારા ગુરુ ઘણીવાર એ કડી બોલતા કે મૃગે મૃગે કસ્તુરી નવની પજે, નાગે નાગે મણિ નવ હોય, સમાગમ સંતનો. કીર્તન તો બહુ મોટું છે. સંત પારસ ચંદન બાવના, કામધેનુ કલ્પતરુસાર, સમાગમ સંતનો. 2-3 બાબતો એવી છે જેને કથામાં તમે અનેક વાર સાંભળી હશે પણ તમે જોઈ નથી. એક તો ચિંતામણી. તમે જે ચિંતવન કરો એ તરત પ્રાપ્ત થાય. તમે એમ કહો કે દીકરા દીકરીના લગ્ન આવે છે, હોનું એટલું બધું મોંઘું છે, કેમ લેવું? તરત 1 કિલો હોનું આવી જાય. આવું મળી જાય તો કામ થઈ જાય ને. આ ચિંતામણી. પછી એક કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષની નીચે તમે જઈને બેસો અને જે સંકલ્પ કરો, તમે આમ નક્કી કરો કે મારે પાવભાજી ખાવી એટલે પાવભાજી આવી જાય, લોચો ખાવો એટલે લોચો, પોચો તો પોચો, પીઝા તો પીઝા તરત હાજર થઈ જાય. આનું નામ કલ્પવૃક્ષ.
અને એક પારસમણી છે. તમે લોખંડને અડાડો અને સોનું થઈ જાય. બોલો, આવી પારસમણી આવી જાય તો કામ થઈ જાય ને. આ 3 નામ મેં. અને કામદુઘા, એ કામદુઘા ગાય છે. અને એ ગાય જેને ત્યાં હોય અને જે સંકલ્પ કરે, જે વસ્તુનો સંકલ્પ કરે એ તરત પૂર્ણ થાય. આ 4 બાબત આપણે ત્યાં શાસ્ત્રોમાં લખાણી છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે, પણ એ તમે જોઈ છે કયો? લ્યો, તમે જોઈ છે? તો મેં જોઈ છે. બોલો, હવે એ તમારે જોવી હોય તો હું બોલું, મારું પ્રવચન પૂરું ન થાય ત્યાં સુધી તમારે બેહવું પડે. એ તો એટલે તો જ મળે ને. પણ એટલી વાત નથી તમને જોવડાવી. એ 4 બાબત તમારે ક્યાંય જોઈતી હોય ને તો આવા સદગુરુ સંતો પાસેથી તમે મળે. એ પારસમણીને આપણે નથી જોઈ, કામદુઘા ગાયને નથી જોઈ, કલ્પવૃક્ષને નથી જોયું, પણ આવા સમર્થ સંતો એની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય, એના રાજીપાના અધિકારી આપણે બની જાય ને, એટલે જીવનમાં બધું જ આપને પ્રાપ્ત થાય. અને આ બધું તો હજી મળે, પણ સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો સ્વામિનારાયણ ભગવાનની જે પ્રાપ્તિ છે, અને ભગવાનની પ્રાપ્તિ છે ને આવા સંતો થકી જ થાય છે. મારા ગુરુ એક વાત કરતા, એ વાત મારે આજ તમને કરવી છે, કારણ કે મારા ગુરુ ધામમાં ગયા પછી મને ખબર નથી મેં કરી કે નહીં, પણ આજ તો મારી વાત તમને સંભળાવી છે. તમારે ન સાંભળવી હોય તોય એ વાત એ છે કે સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા. વાલે કળી મધ્ય અતિ કરુણા કરી, ધરી દ્વિજ કુળ રે ગુણ નિધિ અવતાર, પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. કળિયુગમાં બહુ મોટી કરુણા કરી. સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મ, અયોધ્યામાં બાળપણ વીતે, માતા પિતાને દિવ્ય ગતિ આપી અને ગૃહત્યાગ કર્યા પછી 7 વર્ષની વનવિચરણની યાત્રા સુરત પધારે, તાપીને પાવન કરી અને ત્યાંથી ભીમનાથ થઈ અને સ્વામિનારાયણ ભગવાને સમુદ્રની જે વાટ છે ત્યાંથી મહારાજ આગળ વધે અને લોઢવા આવે છે. લખુચારણની મારે વાત કરવી છે. આ લખુચારણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને જ્યારથી પતિ ગુજરી ગયા ત્યારથી એણે નક્કી કર્યું કે આ વીરો દીકરો, આ ભેંસો અને આમને મારે રહેવું છે. અને ભેખમાં ભગવાન, ભલે બધાય ભેખમાં ન હોય પણ કોઈ ભેખ એવો મળી જાય કે મને ભગવાનનો ભેટો કરાવી દે. કોઈ પણ સાધુ નીકળે, કોઈ અભ્યાગત નીકળે, એને પોતાના નેહડામાં લઈ જાય, ભેંસોના દૂધ એને પાય, રાતવાસો રોકે અને થાય એટલી સેવા કરે. અને એમાં નીલકંઠ વર્ણી, બહુ ટૂંકમાં કહું, નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળ્યા છે. લખુચારણે જોયું છે આ તો બહુ તપસ્વી વર્ણી જાય છે, પાછળ દોડે છે, વર્ણિરાજ ઉભારો, વર્ણિરાજ ઉભારો. વર્ણિરાજ ઊભા નથી રહેતા અને આ લખુચારણ દોડતા દોડતા પડતા પડતા વળી ઊભા થાય. મહારાજ વિચાર કરે આનો ભાવ બહુ છે અને છતાંય મહારાજ પરીક્ષા કરે. આ જીવનમાં ક્યારેક દુઃખ આવે ને તો દુઃખી ન થઈ જાઓ, કારણ કોઈએ બહુ સરસ લખ્યું છે, મેરે માસુક કી અદા હે નિરાલી ઓ ગિરાતા હે બહુત, મેરે માસુક કી અદા હે નિરાલી ઓ ગિરાતા હે બહુત, ઉઠાને સે પહેલે. ભગવાન ઉઠાવી લે પણ એના પહેલાં તમારી પરીક્ષાઓ ઘણી કરે હો. આ ડોસી પડતી જાય છે, ઊભી થઈ જાય છે. મહારાજ વિચાર કરે એનો ભાવ બહુ છે પણ છતાંય મહારાજ ઊભા નથી રહેતા. પછી દોડીને આગળ ગયા અને સ્વામિનારાયણ ભગવાને વર્ણિરાજના પગ પકડી લીધા, આંખના આંસુઓથી પગને ભીંજવી દીધા અને કીધું કે મારા નેહડે પધારો. વર્ણિરાજ એમ કહે છે કે મારે બહુ ઉતાવળ છે. આને એમ થયું આ બદલવા બીજી લંગોટ નથી ને શું ઉતાવળ છે. તમને અમે કહીએ ને કે ભાઈ અમારે ઉતાવળ છે, અમારે નીકળી જાવ, તો કે સ્વામી તમારે પણ શું ઉતાવળ, હું તમારે કામ, તમારે ક્યાં છોકરા પરણ્યા, પણ તમારે ખાલી તમારે એકના જ, અમારે તમારે બધાય હોય પાછા. તમારે તમારા પૂરતા જ હોય ને. એટલે મહારાજ કે ભાઈ અમારે ઉતાવળ બહુ છે. અરે ભાઈ તમારે શિવ ઉતાવળ, આ ઘડીક થતા જાવ ને. અરે આ મારા નેહડે હજી સુધી અહીંથી કોઈ સંતો એ ખાલી હાથે ગયા નથી. વર્ણિરાજ ગયા છે અને એ જે કંઈ 10-15 ભેંસો હતી એના ઉકાળેલા દૂધ હતા અને એની ઉપર ગોદડાથી જાદી તર. આ વડીલો બેઠા ને એને જોઈએ છે. આ સુરતમાં જઈને એને તો ખબર નહીં તર એટલે હું, કારણ કે કોથળીના દૂધમાં શું હોય, પણ એ ગોદડાથી જાદી તર, એ તર એક તાસળીમાં લઈ અને થોડીક સાકર નાખી અને વર્ણિરાજને આપ્યું. ત્યારે વર્ણિરાજે વિચારી કર્યો કે આનો ભાવ બહુ છે, નહીતર બહેનો છે ને એને તરમાં વધારે ભાવ હોય. હા, યા વડીલોને ખબર હશે. ખેતરે ગયા હોય, વાડીએ ગયા હોય, ચોમાસું હોય, પલ્લી ગયા હોય, શરદી થઈ ગઈ હોય, ઘરે આવો, જમવા બેસો, દૂધ ગરમ થઈ ગયા હોય અને તમે એમ કહો કે શરદી જેવું છે દૂધ આપજે, અને ત્યારે જે તાહળી ભરે ને એ જેને જોઈ એને ખબર છે આડી આંગળી રાખે. કારણ કે તરમાં ઘી હોય. તમે એમ કહો બહુ પ્રેમ, બહુ પ્રેમ, આ મુદળ પ્રેમ પડવા દીધો નથી આમાં.
આવા ધણીમાં માં લે છે કે આ તરમાં માં લે છે? પણ તો આપણે હાકે રાખવું સમજ્યા, માંડ થયું હોય પાછું. મહારાજ રાજી બહુ થયા. મારા દીકરો, મહારાજ માં કહીને બોલાવે અને લખુ ચારણ છે ને દીકરો કહીને બોલાવે. આમ કરતા કરતા 3 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો. અને 3 મહિના પછી મહારાજે એમ કીધું હવે અમને રજા આપો. એટલે લખુચારણ કહે છે, બેટા દીકરા તું ક્યાં જઈશ? તને દીકરો કોણ કહેશે? મહારાજ વિચાર કરે, એક મારી એમાં ભક્તિ હતી ને બીજી તું ભટકાણી. આ બીજી કોણ દીકરો કે? મહારાજે કીધું મને હવે રજા આપો. ભલે દીકરા તારે જવું હોય તો જા. મહારાજ કહે છે કે માગી લો, હું તમારા ઉપર બહુ રાજી થયો છું. ત્યારે લખુચારણે એમ કીધું કે આ બધી ભેંસો, આ વીરો દીકરો અને હું એ આમને રહીએ. મહારાજ કે માડી આ મૃત્યુલોક છે, એ જીવો નામ પડો ને તોય ગુજરી જાય, એ અમરો નામ પડો તોય જાય. એ અહીંયા કોઈ અખંડ રહેતું નથી, એક દિવસ તો જવાનું, કંઈક બીજું માગો. તો આ માજીને એમ થયું આ બદલવા બીજી લંગોટ નથી, આ હું દેહ. એટલે કે અમારું જાડું વરણ, પહેરવું જાડું, બોલવું જાડું, ખાવું જાડું, એ અમને કાંઈ માગતા ન આવડે, જે દેવું એ દઈ દો ને. ત્યારે મહારાજે કીધું કે જેટલી ભેંસોના દૂધ પીધા એ ભેંસો, આ તમારો વીરો દીકરો, અને તમને અંતકાળે હું અક્ષરધામમાં તેડવા આવીશ. બોલો, આ કામ કાઢી ગઈ ને ડોહી જુઓ. અને એટલે પ્રેમાનંદ સ્વામી લખ્યું કે વિના સાધને સિદ્ધ દશા પમાડી, સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ, અધમ ઉદાહરણ એવું પોતાનું નામ. કોઈ સાધના નહીં, કોઈ ત્યાગનું વૈરાગનું કોઈ નહીં, પણ સાધુમાં ભગવાન માની અને એણે નિસ્વાર્થ ભાવે સેવા કરી, એનું આ ફળ મળ્યું. ત્યારે આવા મહાન સમર્થ સંતો, આવી ઉજ્જવળ ગુણાતીત પરંપરા એ આપને પ્રાપ્ત થઈ છે, એ આપનું સદભાગ્ય છે. અને એટલે ફરી એકવાર કહું, ભૂંડા સિદ્ધને ભટકોશો મત પંથમાં, યા તો તર્ત થાશો પાવન નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા આજ ધર્મવંશીને દ્વાર. એવા સંતો મળ્યા છે. આજે હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે આવા સંતોના આશીર્વાદ કાયમ આપણા ઉપર રહે. હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના કરું છું. બીજું, આ પ્રસંગમાં જેમણે જેમણે તન મન ધનથી સેવા કરી છે, સહકાર આપ્યો છે, આ સૌની ઉપર ઘનશ્યામ મહારાજનો કાયમ રાજીપો રહે. અને બીજું, આવતી 26 તારીખે પવિત્ર ચૂંટણી જે આવી રહી છે, એમાં બધા તમને જ્યાં ઠીક લાગે ત્યાં જે હારા હોય એને સારું કામ કરે, જે રાષ્ટ્ર ભાવનાનું કામ કરતા હોય, જે દેશ માટે કામ કરતા હોય, અરે જે વિકાસ માટેનું કામ કરતા હોય, જે હિન્દુત્વ માટે કામ કરતા હોય, એને મત આપી અને તમારી પવિત્ર ફરજ એને અદા કરજો. આટલી ભાવનાની સાથે સૌને જય સ્વામિનારાયણ.